કે કોઈ કહેશે બહુ પુણ્ય કમાવીને ગયા, કોઈ કહેશે બહુ સુવાસ ફેલાવીને ગયા, કોઈ કહેશે ગરીબોના બેલી ગયા, કોઈ કહેશે આજીવન સેવાના ભેખતારી ગયા. અમે તો એટલું જ કહેશું કે અમારા તો સર્વે ગયા છે. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગગન. હવે આજે અમારી ટીમ રાજકોટ ખાતે પહોંચી આવી છે અને રાજકોટમાં એક દુઃખદ ઘટના બની. રાજકોટ માટે શોકમય બની ગયું. આખો રાજકોટ, રંગીલો રાજકોટ આખો શોકમય બન્યું. જે આપને ખબર જ છે, રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું ટ્રેન દુર્ઘટનામાં. જે મુજબ આજે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણી સાથે ઘણા અગ્રણીઓ જોડાણા છે. એમની સાથે જ આપણે સીધી વાતચીત કરી અને જાણીએ આજનું કાર્યક્રમ શું હતું અને વિજયભાઈ વિશે પણ આપણે જાણીએ. આપણી સાથે અનેક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ જોડાયા છે. ફારૂકભાઈ, આજનો કાર્યક્રમ શું હતો અને કઈ રીતે? આજે પ્રાર્થના સભાનો કાર્યક્રમ હતો. અગાઉની પૂર્વ ભૂમિકાઓ આપને જણાવું. મારું નામ ફારૂક બાવાણી, પ્રાઇમ મિનિસ્ટર 15 પોઈન્ટ અમલીકરણ કમિટી, બોર્ડ મેમ્બર ઇન ગુજરાત ફોર માઇનોરિટી વેલફેર, મુસ્લિમ અગ્રણી. 12/6/2025 ગુરુવારના બપોરે 1:40 એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અંદાજે 275 વ્યક્તિઓ એક્સપાયર થઈ ચૂક્યા છે. તેને મુસ્લિમો ઊંડા શોકની લાગણી સાથે ખીરાજે અકીદત પેશ કરે છે. આમાં ખાસ કરીને ગુજરાતના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી, આદરણીય મુરબ્બી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આ પ્લેનમાં સવાર હતા. ત્યારે કમનસીબે આ પ્લેનમાં તેઓનું પણ નિધન થયું છે. ત્યારે વિજયભાઈની વાત કરું તો સાહેબ રાજકોટના વિકાસના સ્વપ્ન દ્રષ્ટા હતા. સાહેબે રાજકોટમાં ન્યૂ બસ પોર્ટ, અટલ સરોવર, એમ્સ હોસ્પિટલ, હીરાસર એરપોર્ટ, નાના મોટા બધા બ્રિજ, રાજકોટથી અમદાવાદ 6 લેન હાઈવે, રાજકોટથી મોરબી 4 લાઇન હાઈવે, સૌની યોજના વગેરે વિકાસના કામો રાજકોટને ભેટ આપીને રાજકોટ વાસીઓના દિલ જીતી લીધા છે. ત્યારે રાજકોટ વાસીઓ એને કદાપી ભૂલી શકશે નહીં. કહેવામાં આવે છે કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, નાનામાં નાના વ્યક્તિના પ્રશ્ન હોય, નાનામાં નાના પ્રશ્નના અંત એટલે વિજયભાઈ રૂપાણી, એવું પણ કહેવામાં આવે છે. દરેક લોકોના પ્રશ્ન સાંભળતા અને સાવ સાદા અને સરળ સ્વભાવના, સાલસ સ્વભાવના વિજયભાઈ નાનામાં નાના કાર્યકરોના પ્રશ્નો પ્રત્યે સદાય તત્પર રહેતા અને એનો ઉકેલ આવે છે કે કેમ એના માટે પાછી પૂછપરછ પણ કરતા હતા. વિજયભાઈ ની હું વાત કરું તો અમે દિવાળીના રાત્રે વિજયભાઈને ગરેડિયો રોડ પર ચોપડા પૂજન માટે પોતાની દુકાને આવતા હતા. ત્યારે અમે દર વર્ષે રાત્રે હેપી દિવાળી કરવા જતા હતા અને બીજે દિવસે હેપી ન્યુ યર કરવા પ્રકાશ સોસાયટીમાં તેઓના ઘરે જતા હતા, અમે હબીબભાઈ ને બધા. ત્યાર પછી એ લોકો સાહેબ તાજિયાનો પ્રસંગ હોય, મોહરમનો, તો અમારી સાથે રહેતા. આ ઉપરાંત ઈદે મિલાદના પ્રોગ્રામમાં ઢેબર ચોકમાં અમારા જે જુલુસ હોય એ જુલુસમાં સાથે જોડાતા અને માર્ગદર્શન આપતા હતા. ત્યારે વિજયભાઈના જવાથી ગુજરાતે એક દિગ્ગજ ગજાના વિચક્ષણ રાજપુરુષ આજીવન સેવાના ભેખદારી ગુમાવ્યાનો અફસોસ થાય છે. ખેર અલ્લાહના ઘર પાસે બંદા લાચાર છે. ત્યારે આપણે સૌ દુઆ કરીએ અને એને ખીરાજી અકીદત પેશ કરીએ છીએ. વિજયભાઈ આ ઉપરાંત જે આ પ્લેન ક્રેશમાં જે ઈજાભાઈમાં છે તેઓ ઝડપથી સાજા થઈ જાય એના માટે અલ્લાહ પાક પાસે દુઆએ ખેર કરીએ છીએ. અંતમાં એટલું જ કહીશ કે કોઈ કહેશે બહુ પુણ્ય કમાવીને ગયા, કોઈ કહેશે બહુ સુવાસ ફેલાવીને ગયા, કોઈ કહેશે ગરીબોના બેલી ગયા, કોઈ કહેશે આજીવન સેવાના ભેખતારી ગયા.
અમે તો એટલું જ કહેશું કે અમારા તો સર્વે ગયા છે. માય ડીપેસ્ટ કન્ડોલન્સ ફોર 275 expired people. That's all. વસલામ. ધન્યવાદ ફારૂકભાઈ. આપની સાથે અન્ય પણ મુસ્લિમ અગ્રણી છે, પ્રયત્ન કરી. આજે વિજયભાઈની શોક સભામાં મુસ્લિમ સમાજ આવી અને ધીરાજી હકીકત પેશ કરી અને 18 વર્ણમાં સાથે ચાલનારા વ્યક્તિ ગુમાવ્યા છે. કોઈ પક્ષાપક્ષીની વાત નહીં, પણ ફક્ત એક કોમન મેન આપણે ગુમાવ્યા છે. અને આજે એને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે કે કાં એરપોર્ટનું નામ અથવા એમ્સનું નામ વિજયભાઈના નામ ઉપર રાખે, એવી અમારી લાગણી ને માંગણી છે. આપણે જોયું એ જ રીતે લોકો છે કે વિજયભાઈ છે લોકોના દિલમાં એટલી જગ્યા બનાવી છે કે રાજકોટ વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે અને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તો આગળ પણ આપણે બતાવીતા રહીશું. એ મુદ્દે આગળ પણ આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ. નમસ્કાર.